ભિલોડામાં કોંગ્રેસનો મોંઘવારી સામે વિરોધ જોવા મળ્યો છે। વધતી મોંઘવારી મુદ્દે કોંગ્રેસે સરકાર સામે મોરચો ખોલ્યો છે। પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન, ગેસ બોટલ અને તેલના ડબ્બા સાથે સૂત્રોચ્ચાર કરાયા છે। મોંઘવારી નિયંત્રણમાં લાવવા કોંગ્રેસે માંગ કરી છે। વિરોધ કાર્યક્રમમાં નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા છે તો સરકાર વિરોધી નારેબાજીથી વાતાવરણ ગરમાઈ ઉઠ્યું છે। માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે ऑल इंडिया कांग्रेस कमिटी द्वारा भारत देश ની અંદર મોંઘવારી માજા મૂકી છે। બેરોજગાર યુવાનોને રોજગારી નથી મળતી। આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારમાં ડબલ ભાવ વધારો થઈ રહ્યો છે। રાંધણ ગેસ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, અનાજ હોય, કઠોળ હોય, કરિયાણું હોય, અસહ્ય મોંઘવારીના મારમાં જનતા પીસાઈ રહી છે। આ જગતનો તાત ખેડૂતને પોષણ ભાવ પણ નથી મળતા। અત્યારે ચોમાસાનો વરસાદ આવવાની તૈયારી છે ત્યારે ખાતર બિયારણના ભાવ પણ અસહ્ય વધી રહ્યા છે। આ વિદ્યાર્થીઓનું ભાવિ પણ અંધકારમય કરવાનો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નીટ હોય કે અનેક પેપરો વારંવાર ફૂટ્યા કરે છે। આ વખતે જો આ ગુજરાતની જનતાને, દેશની જનતાને અસહ્ય મોંઘવારીના મારમાંથી છુટકારો નહીં આપવામાં આવે તો આગામી સમયમાં શહીદ ભગતસિંહના માર્ગે ચાલીને પણ અમે જડબેસલાક આંદોલન કરીશું અને આ પ્રજાને મોંઘવારીના મારમાંથી